જોશી બન્યા છે નવા શિક્ષણ પ્રધાન। ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પ્રહલાદ જોશીના નામની કરાઈ છે જાહેરાત। પ્રહલાદ જોશીને શિક્ષણ મંત્રાલયનો બદલાનો હવાલો સોંપી દેવાયો છે। પ્રહલાદ જોશી પાસેના હાલના વિભાગો પણ યથાવત રાખવામાં આવશે। પ્રહલાદ જોશી પાસે ખાદ્ય અને સાર્વજનિક વિતરણ, ઉર્જા અને ઉપભોક્તા વિભાગનો પણ હવાલો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભલામણ બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સત્તાવાર રીતે સ્વીકાર્યું છે, જે બાદ વડાપ્રધાનની સલાહ પર રાષ્ટ્રપતિએ પ્રહલાદ જોશીને શિક્ષણ ખાતાનો વધારાનો હવાલો સોંપ્યો છે। પ્રહલાદ જોશી તેમના વર્તમાન મંત્રાલય ઉપરાંત શિક્ષણ વિભાગ પણ સંભાળશે। પ્રહલાદ જોશી પાસે પહેલેથી જ ખાદ્ય અને સાર્વજનિક વિતરણ, ઉર્જા અને ઉપભોક્તા વિભાગનો હવાલો છે જ। જાહેર કરાયેલા નોટિફિકેશન પ્રમાણે પ્રહલાદ જોશી તેમની હાલની જવાબદારીઓની સાથોસાથ શિક્ષણ વિભાગ પણ સંભાળશે। ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ સૌ કોઈ એ જાણવા ઉત્સુક હતા કે હવે સૌથી મહત્વપૂર્ણ એવા શિક્ષણ વિભાગની કમાન કોને સોંપાશે, પરંતુ સરકારે તમામ અટકળોનો અંત આણી પ્રહલાદ જોશીને આ ખાતું સોંપી દીધું છે। મહત્વપૂર્ણ છે કે પ્રહલાદ જોશી મોદી સરકારના અનુભવી અને સિનિયર પ્રધાનો પૈકીના એક છે।